બાકી આપણે કરેલી ચિંતાઓમાંથી ચિત્તાઓ અગ્નિ પ્રગટ થશે, બીજું કાંઈ નહીં મળે. આજ બ્રાહ્મણ પત્નીઓ કૃષ્ણ કોણ છે ગોપીઓની પાસેથી એને સમજ્યા હતા, જાણ્યા હતા, અને એટલા માટે એક અવાજ ઉપર થાળ લઈ પોતાના પતિએ વાર્યા છતાં ન વરી ભગવાનને જમાડવા આવી. ઠાકોરજી કે તમારા ઘરે જાઓ. પ્રભુ નહીં જવાય. કેમ? એમને ના પાડી છે. ઠાકોરજી કે તમે જાઓ, તમે જાઓ, એ તમારી રાહ જોતા હશે. પણ હા, હવે છે ને આ હું શીખવાડું ને એટલું કહેજો, પછી કહેજો કે અમે તમારા કામમાં સહભાગી બનીએ. તમે આજે મારી સેવા કરવા આવ્યા છો, માટે મારી ફરજ છે કે મારે તમને કંઈક આપવું છે. અને ભગવાન લાલન આજે મોકલે છે. બધી બ્રાહ્મણ પત્નીઓ ત્યાં જાય છે. હવે બન્યું એવું કે બ્રહ્મદેવોનો યજ્ઞ પૂરો કરવાનો, પણ યજ્ઞ પત્ની વગેરે પૂરો કેમ થાય? તમે લગ્ન કર્યા હોય એટલે તમારે કોઈ પણ ધર્મ સંબંધી, પિતૃ સંબંધી કોઈ પણ કાર્ય કરવાનું હોય તો સજોડા કરવું પડે. કોઈ એવા સંજોગ કદાચ ઉભા થાય તો બાજુમાં સોપારી મૂકવી પડે, એમાં આહવાન કરવું પડે. બાકી સજોડા જ્યારે કરો ત્યારે જે તમને એનું પરિપૂર્ણ ફળ મળે. હવે આ યજ્ઞ પૂર્ણ કરવાનો હવે પત્નીઓની જરૂર પડી. એ તો હતી નહીં, રાહ જોઈને બેઠા હતા. અને આવ્યા એટલે તરત ત્યાં ઉભા, આવો આવો આવો, તમારી જ રાહ જોઈએ છે. આ કે ઉભા રહો એમ નહીં હો. ભગવાન શ્રી કૃષ્ણે શીખવાડ્યું હતું, એના શરણે જાઓ ને, એની ભક્તિમાં ઉતરો ને, ભગવાન તમારા કેવા સહાયક બને. અને ઠાકોરજી આજે કીધું, અને ઠાકોરજીએ તુરંત વાત કરી કે એટલે ગોપી બ્રાહ્મણ પત્નીઓને જે શીખ્યું હતું, એટલે બ્રાહ્મણોએ કીધું કે આવો આવો, તમારી રાહ જોઈએ છીએ. એટલે એમને એમ કીધું, અમે રમકડા છીએ, ઈચ્છા પડે ત્યારે કહી દો કે વહી જાઓ, ઈચ્છા પડે ત્યારે કહો કે આવી જાઓ. અમે તમારી અર્ધાંગીનીઓ છીએ, અમે તમારા જીવનનો અડધો ભાગ છીએ. સાચી વાત છે, પણ ચાલો આપણે યજ્ઞ પૂરો. એમ નહીં, તમે અમને વચન આપો. આ સત્ય આજ પણ હજુ આ સત્ય ચાલે છે. તમે અમને વચન આપો. શું વચન? તો અમને ઈ વચન આપો કે અમે તમારા સહભાગી બનીએ, સહયોગીઓ બનીએ, પણ અમને ઈ વચન આપો કે આજ પછી ઘરમાં અમે રસોઈ પણ નહીં બનાવીએ અને અમે પાણી ભરવા પણ નહીં જઈએ. ઘરનું કામ તમારે બધું કરવાનું. તો અમે આ યજ્ઞની અંદર તમારા સહભાગી બનીએ. અને ઈ બ્રાહ્મણ પત્નીઓ એને જ્યારે વાત કરી ત્યારે ત્યાંના બ્રહ્મદેવો, ભૂદેવો એની વાતનો સ્વીકાર કર્યો કે આજ પછી તમારે શાંતિથી બેસવાનું, ઘરના કામો અમે કરીશું, પણ તમે અમારો યજ્ઞ પૂરો કરાવો. અને ઈ જે વચન આજ પણ મથુરાની અંદર હયાત છે કે મથુરાના બ્રહ્મદેવો જે કાંઈ કર્મ કાંડ બીજું ત્રીજું કરવા જાય, પાછા ઘરે આવીને રસોઈ બનાવે, પાછા બધાને જમાડે, અને ઓલા તો હિંડોરા ખાંટે હીંચતા હોય. અને એટલા માટે મથુરામાં આજે કહેવત પડી કે મથુરાની દીકરી અને મથુરાની ગાય, જેના ફૂટા પાપ એ બીજે જાય. મથુરાની દીકરી અને મથુરાની ગાય, જેના પાપ ફૂટે એ બીજે જાય. મથુરાની દીકરીના સંબંધ મથુરામાં જ થાય. અને મથુરા પૂરતો જ આ પ્રશ્ન છે. બીજે બધે પરણીને જાય તો બધું કામ કરવું પડે. એક માત્ર મથુરા પૂરતો
અને એટલા માટે કીધું કે મથુરાની ગાય એ એટલી પૂજાય. અને મથુરાની ગાય અને મથુરાના આજે એ જેના દીકરી અને ગાય જેના પાપ ખૂટ્યા એ બીજે જાય નહીં. આજ પણ હિંડોરા ખાટે હિંચે છે અને બેઠા બેઠા જમે છે. કારણ કે એના પૂર્વજો બહેનો જે થઈ એને ભગવાનને રાજી કર્યા હતા. ભગવાનને રાજી કરવાનું આ ફળ મળ્યું. ઠાકોરજીની સેવા કરવાનું આ ફળ મળ્યું. સંબંધીઓએ રોક્યા છતાં રોકાણા નહીં. ભગવાનના ભક્તો એને રાજી કરવા માટે કોઈ પણની પરવા ન રાખી અને જો ત્યાં સુધી ગયા. અને જેને જેને આવા પક્ષો લીધા જુઓ, એ રાવણની સભામાં કોઈ ઊંચું માથું ન કરી શકે. એ રાવણની સભામાં ભીષ્મ ઉભા થઈ અને માં સીતાનો પક્ષ લઈને કીધું હતું, મોટા ભાઈ આજ સુધી જિંદગીમાં કોઈ દી હું સામે નથી બોલ્યો, પણ આજ મારે કહેવું છે કે આ જે તમે રસ્તો લઈ રહ્યા છો એ જુઠ્ઠો લીધો છે. તમે આજે પતનનો રસ્તો, આજે ખોટો રસ્તો લીધો છે. રાવણે લાત મારીને એને કાઢી મૂક્યો તો એ જવા માટે તૈયાર થયો, એને છોડવા તૈયાર થયો. પણ ભગવાનના ભક્તો એને છોડવા માટે તૈયાર નથી થયા. આ ભગવાનનો આશ્રય, એની આ તાકાતને આ સ્થિતિ છે. ભગવાને બ્રહ્મદેવોનો આ યજ્ઞ આ રીતે પૂર્ણ કર્યો છે.